ગટરમાં પૂરે કામ કર્યું નથી, ફક્ત અમારા જે શેડ કર્યા છે એમાં પણ અધૂરું કામ પડ્યું છે. અમે ટીડીઓ સાહેબની ગઈકાલે આવ્યા પણ એ તપાસમાં કોઈ સાહેબો આવ્યા નથી ત્યાં આગળ સ્થળ ઉપર. અને તલાટી સાહેબની એમને પહેલી મેં વાત કરી હતી પણ એનું જવાબ અમને એમ કીધું કે તમારે જે અરજી કરવી એ કરો, કોઈ એનો અમને જવાબ આપતા નથી. હા થાય, હા તમારે જે અરજી કરવી એ કરો, તમારે થયું કર્યું. સતીશભાઈ અમને કીધું છે ગટરનું કામ કર્યું તારે સતીશભાઈ આવ્યા હતા અહીંયા એ ટાઈમે તલાટીમાં અહીંયા પંચાયતમાં. અમને એમને પણ રજૂઆત કરી હતી એટલે એમને કીધું કે તમારે જે ટીડીઓ સાહેબને જે થતું હોય કરી દો. અમારા ગામમાં અમારા વાસમાં નહીં શેડ બન્યા કે નહીં બ્લોકનો છે બરાબર, અને ગટર લઈને અધૂરી પડી. પંચાયતમાંથી પૈસા ઉપાડીને સચિનભાઈને બધા ખાઈ ગયા ને વરડા કર્યા ને એ ગોમ બહાર કર્યા, ગોમ તળિયામાં વરડા નહીં કર્યા, એ સરળ આમ કર્યા છે. હવે આ ગામમાં બધી બાજુ કર્યું છે બીજે, અમારે વાસમાં તો બધું અધૂરું જ પડ્યું છે. અને આ ગામમાં પંચાયતમાં બિલ ભરવાય એની પૈસો રાખ્યો નહીં કે નહીં ઓપરેટરને પગાર આલતા, કશું નહીં કરતા. પછી ઓપરેટર કોઈ પોણીએ ના છોડે મફત. તો મારા ગામની અંદર ત્રણ વર્ષથી કોઈ ગ્રામ સભા કે કોઈ થયેલ નથી. કોઈ ઇટીવીટીની ગ્રાન્ટ, કોઈ સ્વચ્છતા અભિયાનની ગ્રાન્ટ ક્યાંય પણ આવેલી નથી, સ્વચ્છતા થયેલ નથી. પંચાયતની આજુબાજુ જુઓ તો દારૂની થેલીઓ અને ઝાડીઓ બાવળિયા આંકડા ઊભા છે. અને બારે ગૌચરની અંદર જુઓ તો આરક્ષણોથી દિવાલો બનેલી છે. પંચાયતની જોડે જુઓ તો ખાડા પડેલા છે. 4 ચોક છે, ત્યાં સદરપુરનો રોડ, બોડાલનો રોડ, આ બાજુ ભીલડીનો રોડ, ત્યાં પણ કોઈ પણ સાધન પલટી મારે તો તેની જવાબદારી કોણ હવે રાખી શકે? સરકારશ્રીની જવાબદારી કે પોતે પંચાયતની? પંચાયત ગ્રાન્ટ આપતી હોય તો તાત્કાલિક ઓના અધિકારીઓ તાત્કાલિક નિર્ણય પગલાં લઈ અને અમને સત્તાવાળા પંચાયતના સભ્યોને જવાબ આપે. ડીસા તાલુકામાં આવતા ચકરાલા ગામમાં વિકાસના કામોમાં ગેરરીતિનો આક્ષેપ કરવામાં આવેલ છે. જે સંદર્ભે તાલુકા વિકાસ અધિકારી દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે. જે સંદર્ભે તપાસ હાલ હાથ ધરવામાં આવી છે. તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થઈથી ઉપલી કક્ષાએ રિપોર્ટ સોંપવામાં